हेलो एवरीवन। गुजरात यूनिवर्सिटी में यूथ फेस्टिवल चालू है। उसी के उपलक्ष्य में यहाँ पर हो रहा है प्रोग्राम जिसमें छोटे छोटे स्किट्स हैं, स्टोरीज़ के थ्रू अपने एक्ट को जो परफॉर्मेंस कर रहे हैं वो दिखाना चाह रहे हैं। यहाँ पर लाइट का बेहतरीन प्रदर्शन के साथ स्टार्ट हो रहा है एक प्रोग्राम। देखिए आपके घूस बम्स भी आ जाएंगे। बहुत ही बेहतरीन प्रोग्राम है ये। 024 પ્રસ્તુત કરે છે નાટક જમીન. લેખક દેવાંગી ભટ્ટ જોશી. હું શિશ નમાવું શારદા માં રાખજે સૌ તું રતી તવને હબરિયલ નેડલાય કજ મારે ઔષધિ છોરું તણાય અપરાધ અંબા ગાંઠ ના લેજે ગણી સોનલ વિપત વિદારણી માં ધન્ય ધીડી ચારણી માં ધન્ય ધીડી ચારણી ત્યારે કેવું લાગતું હશે હે આ માણાને એ જેને કાયમ પોતાના માન્યો હોય એ હાવ પાછળ રહી જાય અને કદી નો જાણેલો હાથ ને હથેળીની રેખા અને એની સિવાય કાંઈ નતો તું આ બાપલિયા એ હારું ત્યારે ભાઈઓ આ ઝાલરું વાગી ને વાળું ટાણું જીવશે તમારા અંધારાના ઘરે રાહ જોતા હશે આજે આટલું રાખો જો કે અંધારાને જય માતાજી જય એને તો હાસવાનું ને તું જોજે થની
અમારો હાવર ઈ કાલ સવારે હળ લઈને ઊભો રહેવાનો ને હંધીએ પીણાનું વળતરે મળી રહેવાનું. જય માતાજી વાલી બોલ. એ જય માતાજી દશરથભાઈ. આવો આવો. વિમોન, એ જય માતાજી દશરથભાઈ. જય માતાજી. કે બોલ બોલાવો તો આજે. હા મોટા ભાઈ, એક કામ હતું. બોલો ને. ભાઈ, આજ સુધી તો એ હતા ને તે કઈ સંખ્યા નહોતી, પણ હવે તો ઘરમાં માણસ હોય નથી રહ્યું ને ખાવા હારું ભાનય નથી રહ્યું. એક જમીનનો કટકો હતો, એનો પાક કોઈ દુશ્મનોએ બળાવી નખાવ્યો છે. તમારી મદદની જરૂર હતી ભાઈ. લે એમાં હું કીધું હતો ક્યારના ઢોકળા મોકલાવી દે. અને આમય તું તો મારી બૂન જેવી જ છો. ના ના, એમ નથી કહેતી. મારે કઈ પૈસા નથી જોતા. મારે તો તમારા ડાયરામાં ગાવું છે, કથાઓ કેવી છે ને તમે જેટલું વળતર એમને આપતા ને એટલું જ વળતર મને આપજો. હું તમારે ગાવું છે? બૈરાની જાત ગામ ને ચોતરે બેહીને ગાજે. આ ગામ લોકો થૂ થૂ કરશે, તમને પોલી કાહે. એમને બોલવું છે ને ઈ મારા ઘરમાં ધાન નથી ભરી જતા ને હું માંગતી હોઉં તો મારે શરમાવાનું ને. હું તો મહેનત કરીને કમાવાનું કહું છું ને આમાંય સ્ત્રીની પહેલી જવાબદારી એના છોકરાનું પેટ ભરવાની હોય છે. કાંઈ નહીં જસાભાઈ, તમે વસારી જોજો અને મને મદદ કરવાની હિંમત હોય તે પછી કહેજો. એ હારું બોલ, વસારીને કહે જય માતાજી. જય માતાજી. રેવા દે રત્ના, કાળો થયો છે કેવું? ઈ બાળી હકે ઈ હારું મારે પાક નતું ઉગાડવો ને આમાંય અમારો પાક જે મોટો થઈ રહ્યો છે ને એક દી એનાથી એક બે તૂટો જાહે, સમજો? એટલી તો થઈ જવાની, પણ એટલે તો લોકી થોડી હકાય. હા શું કહું ને તો હું બહુ ખુશ છું. અહીંયા તું તારા ઘેર જાય ના જયમની લીલી ને હવે તો પાકે ઉગી નીકળ્યો છે. કાલ હવારે લડવાનું ઠાણું થઈ જાય. બોલ, પાક તો ખેડૂત જમીનમાં ઉગાડ જ છે ઈ હાટું કે કાલ હવારે જ લડી શકે. પણ આ જમીન નો હું. હા બોલ, આ જમીન નું હું. જય માતાજી વાલીઓ. આજી જતો તો વસાર્યું કે ઘણા દી પછી કુટુંબમાં હારો પ્રસંગ આવ્યો છે, તો થયું કે તમને મળતો જાવ. કા આનંદ આડો નક્કી થઈ ગયો એમ ને? હારું થયું લ્યો. ઈ તમાર સુરસિંહ નો બાપ ઈ મારી પાસેથી ઘણું ગરજ લઈ ગયો છે, પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, આવનારી વહુ આવે એની જમીન ઈ આપતો જશે. આમ તો આ સોદામાં નુકસાન જ છે, પણ હવે આ સોદામાં હું નફો અને હું નુકસાન. બાકી મારા લાયક કઈ કામ હોય તો યાદ કરજો. જય માતાજી. મારે નગે ન જાઉં. હડવાડી તારાથી હું નો બોલાય.
બોલીવુડ સુકી મારી પાસે આવીને કે કાકા મારી ઘરે નથી પરણવું, એને મારી માની અને દગો કર્યો છે. મેં તો બેટા તું ચિંતા ના કરીશ, હું વાત કરીશ. તો કે ના કાકા, હું માણાને ઓળખી ના હતી, સમજ્યા વિચારે વગર સંબંધ બાંધી દીધો અને આટલું કઈ ઈ તળાવના કાંઠે દોડી ગઈ. કેવા શું માંગો છો? મને કે કાકા હવે આગળ કે પાછળ જવાનો વારો નથી અને હું કઈ સમજુ કરી પેલા તળાવમાં જમલે દીધો. મને બચાવી ન કે વાલી બચાવી ન કે વાલી જમીન ક્યાંય ન જાય હો. એ વાલી હવે બહુ થયું હો. જોઈ લે વાલી, આ ગામ જનોએ અમારી હારે છે. અને ત્યાં શહેરમાં ફાવતું તો હતું ને? હા પણ તારા વગર મજા નથી આવતી માં. પણ હવે તો ભણવાનું પૂરું થઈ ગયું છે અને થોડા દિવસમાં તો પરિણામ પણ આવી જશે. પછી નોકરી મળતા વાર નહીં લાગે. એ માં બસ મારી વાત છે ને આંટી માં, તું આખી જિંદગી આ ગામમાં રહી કોઈથી બહાર રહી ને. અરે આ દુનિયા બહુ મોટી છે, લોકો હરે છે, ફરે છે, નાચે છે અને જીવન જીવી જાણે છે. એટલે આપણે મેળાની છે? હા એમાં અમારા ગામમાં નથી રહેવું. હું શહેરમાં રહીને નોકરી કરવા માંગુ છું. મને એ બધું સાંભળું લાગે છે. તે કાંઈ વાંધો નહીં દીકરા, તું તારે ત્યાં રહેશે ને મને હારે લઈ જવાનો. એટલે તમારી હારે આવીશ માં? એ માં તો આપણા ઘરના જમીન વેચી દેવું હે. આને વેચી નાખશું તો ત્યાં પૈસા થાય. પણ આ ઘર ને આ જમીન અરે અભયસિંહ કાકો 15,000 રૂપિયા આપવા તૈયાર થયો છે. કોણ આપી છે તને જમીન? માં, આખા ગામમાં આવતી વખત પૈસા જ કહેશે ને હવે આ બધું જૂનું ક્યાં સુધી યાદ રાખશું? ભૂલી જા. હું ભૂલી જાઉં? તારા બાપનું લોહી ભરેલું ખામોશી, સુકીનું જુવાન જોગ મરેલું શરીર, બેની ગંદી નજર અને આ તારા મેં તારી માં ન હોત તો તારે વાડી નાખ્યો હોત. માં કાકા બાપુ નત માર્યા. તને કેમ ખબર? આજ તો ગેરસમજ થઈ છે. ઈ તો તને કેમ ખબર? મને કાકા ઘણીવાર શહેરમાં કાગળ લખતા એકાદ વાર તો મળવા પણ આવ્યા છે. એમણે બાપુ નત માર્યા. આ ગેરસમજ થઈ છે. ઈ તો આપણું ભલું ઈચ્છે છે. આ જમીનને ખોયડું નહીં બેસાય સૈમલ. માં તો અમદાવાદના સીધા તો કાંઈ યાદ નહીં. આ અમદાવાદ લોકો દુશ્મન ગણો ને ગાડી દેવી અને આવું કરે તો સમનો મનમાં વસાર આવે કે આ ભાઈ આ ગામમાં એ દીકરા વગર રહેશે તો કાંઈ કારણ હોવું જોઈએ. કોઈની યાર કાંઈ સંબંધ. આ કેવા વાળો તું પહેલો નથી દીકરા, પણ આજ પહેલી વાર થાય છે કે આ વાતમાં કાંઈક તો હાચું હોવું જોઈએ. જેથી તું પેટમાં હતો ને તેથી મારી નજર કોઈ ખરાબ માણસ પર પડી હોવી જોઈએ.
વાલી હોઉં તારું નસીબે ખરા ખેલ દેખાડે છો. હા હા બેસી નસીબે જબરા ખેલ દેખાડે છે હો. વાલી હોઉં કેટલા દાડા લડવું ને કોની હારે, પોતાના પેટ હારે કે પોતાના નસીબ હારે. ને ખેતરા તો ખેડ્યા પણ આ જીવતરને કેમ કરીને ખેડવા? માણસને બીજ જેવો ટેકો તો જોઈએ ને. બેસી હાવ થાકી ગઈ છું, એકલી પડી ગઈ છું. અમાર તો ઘણો ટેકો દેવો હતો, તમે જ ન લીધો. હા ને ઈ બધું કોની હારું? આ હાથ પગની પીડા, આ કોરી જમીનનું તપ કોની હારું? જ્યારે મારા જ લોહીનો ઝીલાઈના લોહીનો હાથ. આ ટાટલા વનો બીજો પાક નો વાવ્યો ને મારી જમીન બરડ થઈ ગઈ. બેસી ઉભો પાક કઈ કોક લણી ગયું. વાલી તું તારી જમીન મને આપી દે ને તું ઈ મારી જવાબદારી કાઈ સંત્યા નહીં કરતા. મારે મારું માણસ જોઈએ. બેસી મારા માણસ આવો, મારો હાથ ઝાલશો. અરે આપ ગણી ચાલ્યો. પણ તમારા ભાઈ જમીનમાં ભાગ માંગશે. એકને માર્યો તો બીજાને નહીં મરાય. તમે ખાલી અવાજ કરો, એના બે કટકા. હારું બેસી આજ રાતે હું એને ખેતરે વાત કરવા બોલાવું છું. તમે ત્યાં જઈને પતાવી દેજો. ભલે ઈ રાત્રે આવે ઈ ભેગો જ એને પૂરો કરી નાખીશ. હવે આ છેલ્લું કામ પતે ને એટલે કાંઈ બાકી રહેતું નથી. વાલી બહુ તો નહીં લાગે ને? હવે છે નો કહો. જય માતાજી. हाँ मारा है। આ કોરી જમીનનું તપ અહીંયાનો ઉપર ખાઈ બધુંય ખોટું. નીતર કાં નાસી લે મારું લોહીનો હાથ. પણ આ જમીન નહીં ના ખેડૂ હારું ને પાક હારું જીવાનું. ને જો ઈ ન હોય તો એના જીવવાનું કોઈ કારણ નહીં. લતા આ 20 વર્ષથી ભૂખી પાટ થઈ ગયેલી જમીનમાં હું 20 તો ઊભી હતી છે ને આ ફેરા બીજ હું કઈ ખેડૂ હારી ન પાવતી કે નકાના હારી નહીં પણ જમીન હારું વાવું છું. बहुत ही बेहतरीन परफॉर्मेंस रही, इतना सुंदर प्रदर्शन था और जो इन्होंने डेकोरेशन किया था, विलेज का जो सीन बनाया था वो भी बहुत है। और हॉल पूरा खच सारे स्टूडेंट्स के साथ और बहुत सारे प्रोफेसर्स और टीचर्स भी प्रेजेंट थे और हमने भी बहुत इन्जॉय किया। आप आई होप सो आपको भी अच्छा लगा हो वीडियो। प्लीज़ लाइक करिएगा। बाय एवरीवन।